हेलो स्टूडेंट, आज આપણે ધોરણ 12 કેમેસ્ટ્રીમાં ચેપ્ટર નંબર 4 ની શરૂઆત કરીશું, જેનું નામ છે રાસાયણિક ગતિકી, જેને ઇંગ્લિશમાં કહેવાય છે કેમિકલ કાઇનેટિક્સ। હમણાં સુધી આપણે ઉષ્માગતિશાસ્ત્ર વિશે ભણી ગયા। ઉષ્માગતિશાસ્ત્ર ધોરણ 11 માં તમે ભણી ગયા હતા, જેની અંદર તમે સામાન્ય રીતે એવું કહી શકો છો કે ઉષ્માગતિશાસ્ત્ર જે છે એ રાસાયણિક પ્રક્રિયાની શક્યતા વિશે કહે છે। मतलब जो याद हो तो તમે આપણે ડેલ્ટા જી ની વાત કરી હતી કે જો ડેલ્ટા જી ની કિંમત ઋણ હોય તો પ્રક્રિયા આપમેળે થશે। ડેલ્ટા જી ની કિંમત જો 0 હશે તો પ્રક્રિયા સંતુલનમાં છે એવું કહેવાય, અને જો પ્રક્રિયા ડેલ્ટા જી ની કિંમત 0 કરતાં વધારે હોય એટલે કે ધન હોય તો પ્રક્રિયા થશે નહીં। આ જે વસ્તુ હતી આપણે ઉષ્માગતિશાસ્ત્રમાં ભણી ગયા, પણ અહીંયા આપણે એવું ભણીએ છીએ કે પ્રક્રિયા થશે કે નહીં થાય એની માહિતી તમને ઉષ્માગતિશાસ્ત્ર ઉપરથી મળે છે। જ્યારે અહીંયા જે આપણે ભણીશું એ છે રાસાયણિક ગતિકીય। રાસાયણિક ગતિકી મતલબ ઇંગ્લિશમાં જેમ કીધું એમ કેમિકલ કાઇનેટિક્સ કહેવાય। કાઇનેટિક્સ શબ્દ જે છે એ ખરેખર ગ્રીક શબ્દ ઉપરથી આવ્યો છે। એ ગ્રીક શબ્દ હતો કાઇનેસિસ। કાઇનેસિસનો મતલબ થાય છે હલનચલન। આ જે વસ્તુ છે એ ખરેખર બતાવે છે કે જે પ્રક્રિયા દરમિયાન જે વસ્તુ થઈ રહી છે, હલનચલન ઇન સેન્સ એ કેટલા સમયમાં સંપૂર્ણ પૂરી થાય છે, કેટલી ઝડપથી થાય છે, એની માહિતી તમને રાસાયણિક ગતિકીના અભ્યાસ દ્વારા મળી શકે છે। મતલબ કે અહીં આપણે જે એનો અભ્યાસ કરીશું એ શું હશે? એનો પ્રક્રિયા વેગ। પ્રક્રિયા કેટલા સમયમાં અને કેટલા વેગથી, એટલે કે કેટલા સમયમાં કેટલા વેગથી પ્રક્રિયા કરે છે એની માહિતી તમે આ રાસાયણિક ગતિકી એટલે કે કેમિકલ કાઇનેટિક્સના અભ્યાસ દ્વારા કરી શકો છો। આ જે તમારો સામાન્ય રીતે જોવા જાઓ છો, આ જે માહિતી થઈ, આ જે ભાગ પડ્યો છે, આ જે વિભાગ છે કેમેસ્ટ્રીનો, એ વિભાગ પર્ટિક્યુલર તમે જોવા જશો તે ઉષ્માગતિશાસ્ત્ર સાથે સંબંધિત છે, પણ એના કરતાં નેક્સ્ટ સ્ટેપનો કે પ્રક્રિયા થઈ તો ગઈ, પ્રક્રિયા થશે કે નહીં થાય એની માહિતી મળી ગઈ, એના ઉપર જે અસર કરતા પરિબળો છે, વેગ, તમારી જે સાંદ્રતા છે, એનો દબાણ છે, એનું તાપમાન છે, એ બધી જે વસ્તુઓ છે એની અસર પણ આપણે ભણી લીધી। પણ હવે એ પ્રક્રિયા કેટલા સમયમાં પૂરી થશે એની માહિતી ભણવી જરૂરી છે। તમે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ જોઈ હશે, જેમ કે સામાન્ય રીતે જો ઘરની જ વાત કરો છો તો આપણે કોઈ પણ વસ્તુ એમ કહીએ કે ખોરાક કેટલા સમયમાં બગડી જશે એની માહિતી આપણને હોય, પણ એ કેમ બગડે છે એનું કારણ ઉષ્માગતિશાસ્ત્રમાં મળે, કેટલા સમયમાં બગડી જશે એની માહિતી રાસાયણિક ગતિકી દ્વારા મળે। આ બંનેને તમે એક સાથે જાણતા હો તો તમને આઈડિયા આવી જશે કે કયા માહોલમાં, કયા માધ્યમમાં પદાર્થ અથવા તો ખોરાક જે છે એ ખરાબ થશે અને કેટલા સમયમાં ખરાબ થશે। એ બંને જાણતા હોઈએ તો આપણે ખોરાકને સાચવણી સારી રીતે કરી શકીએ। એવી ઘણી બધી પ્રક્રિયાઓ છે, જેમ કે જો ઓટોમોબાઈલ્સની વાત કરો છો તો આપણે જાણીએ છીએ કે પેટ્રોલ ડીઝલથી જે ગાડીઓ ચાલી રહી છે એનામાં એવરેજ તમને આપવામાં આવે છે કે એનું માઇલેજ કેટલું છે એ આપણે જાણતા હોઈએ છીએ। તો એ વસ્તુ શું બતાવે છે? એ એમની કેલ્ક્યુલેશન્સ હોય છે કે કેટલા સમયમાં કેટલા કિલોમીટર ચાલશે, કેટલી ઝડપથી ચાલશે તો પેટ્રોલ કેટલું વપરાશે, એના આધારે એની માઇલેજ મળી શકે। એમ રાસાયણિક ગતિકી જે છે એ તમારી ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓને માહિતી પૂરી પાડે છે કે એ પ્રક્રિયા કેટલા સમયમાં પૂરી થશે। આ જે છે એની અંદરનો જે મેઇન પોઈન્ટ જે છે એ જે વસ્તુ સમજવી પડે એ છે પ્રક્રિયા વેગ। તો આપણે સૌથી પહેલા પ્રક્રિયા વેગની શરૂઆત કરીએ કે પ્રક્રિયા વેગ ખરેખર શું છે અને એને આપણે કેવી રીતે સમજી શકીએ। પ્રક્રિયા વેગ જે છે હમણાં જેમ કીધું એમ કે સામાન્ય અમુક પરિબળો ઉપર આધાર રાખે છે। અમુક પરિબળોમાં સાંદ્રતા છે, તાપમાન છે, દબાણ છે અને ઉદ્દીપક છે। આ બધી વસ્તુ આપણે આગળ ભણીશું જે પ્રક્રિયા વેગ ઉપર અસર કરે છે એના ઉપર આના ડિટેલ મુદ્દાઓ આવશે। હમણાં જો આપણે વાત કરીએ તો એ છે પ્રક્રિયા વેગ એટલે શું। સામાન્ય રીતે પ્રક્રિયા સાદી ભાષામાં એવું કહેવા જશો તો આપણે એમ કહી દઈએ કે હા પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થાય છે, એ જે માહિતી આપણને મળી જાય તો એનો પ્રક્રિયા વેગ આપણે કન્સિડર કરી શકીએ છીએ। આ એક રીતે જોવા જઈએ છે તો પ્રક્રિયાના ઝડપ, પ્રક્રિયાનો કેટલા સમયમાં પૂરો થવાનો સમય છે એ બંને ઉપર આધાર રાખે છે। જેમ કે ઉદાહરણ લઈએ તો જ્યારે તમે સિલ્વર નાઇટ્રેટ છે
એ સિલ્વર નાઇટ્રેટની NaCl સાથે પ્રક્રિયા કરશો તો ખૂબ જ ઝડપથી તમને AgClના અવક્ષેપ મળી જશે. આ જે પ્રક્રિયા છે બહુ જ ઇન્સ્ટન્ટ થાય છે, બહુ ત્વરિત થઈ જાય, એટલે તમને એમ ખબર પડી જાય કે આ પ્રક્રિયા ખૂબ જ ઝડપી છે. એની જગ્યાએ જો આપણે વાત લઈએ તો સામાન્ય રીતે એના પછીની સ્ટેજ લઈએ તો જેમ કે ખાંડ છે, એ ખાંડનું વ્યુત્ક્રમણ છે. વ્યુત્ક્રમણ એટલે આપણે આગળ ભણી ગયા છે કે વ્યુત્ક્રમણ મતલબ એનામાં એનું ઇન્વર્ઝન થઈ જાય, એટલે કે મીન્સ એનું જે પહેલા બંધારણ હતું એનાથી ઉલટું બંધારણ મળે અને ફરીથી પાછું પહેલા જેવું મળી જાય. આ જે છે સ્ટાર્ચનું જળ વિભાજન છે. આ જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ આના કરતાં થોડીક ધીમી છે, એટલે આને જો હું ખૂબ જ ઝડપી કહીશ તો આને હું કહીશ કે આ મધ્યમ ગતિ પર થતી પ્રક્રિયાઓ છે. એની સામે જ્યારે હવા કે ભેજ હોય, બરાબર છે, એની હાજરીમાં કાટ લાગવાની જે પ્રોસેસ છે એ પ્રક્રિયા જે છે એ ખૂબ જ ધીમી પ્રક્રિયા છે. આને તમે જાણો છો, કોઈ પણ દિવસ આપણે એવું નહીં કહી શકતા કે એક જ દિવસમાં કાટ લાગી ગયો. એનામાં ઘણા બધા મહિનાઓ લાગી શકે છે, અમુક સારું લખણ હોય તો વર્ષો પણ લાગી શકે છે. આમ અહીંયા તમે જોઈ શકો છો કે ખૂબ જ ઝડપી, મધ્યમ અને ધીમી પ્રકારની પ્રક્રિયાઓ તમારી પાસે આજુબાજુ પણ જોવા મળે છે, અને એવી રાસાયણિક પ્રક્રિયાઓ પણ ઘણી છે. અને એ જાણવા માટે આપણે પ્રક્રિયા વેગ જાણવો જરૂરી છે. હવે પ્રક્રિયા વેગને જો હું કેમિકલની ભાષામાં મારે કન્સિડર કરવો હોય તો કેવી રીતે કરી શકાય? તો પ્રક્રિયા વેગ જ્યારે શોધવો હોય અથવા તો એને તમારે ગણતરીમાં લેવું હોય તો એ ગણતરીમાં લેવા માટે આપણે જે ધ્યાન કરીશું એ છે પ્રક્રિયક અને નિપજની સાંદ્રતામાં થતા ફેરફાર. આના આધારે આપણે પ્રક્રિયા વેગ નક્કી કરીશું. કારણ કે એક સાદી સિમ્પલ જો વસ્તુ લઈએ, એક ધારો કે એક પ્રક્રિયા આપણે લઈ લઈએ કે એ છે R ટેન્ડ્સ ટુ P. R જે છે રિએક્ટન્ટ મતલબ પ્રક્રિયક અને P એટલે કે પ્રોડક્ટ એટલે કે નિપજ. એક પ્રક્રિયકમાંથી જ્યારે નિપજ બને છે તે દરમિયાનની કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં જ્યારે પ્રક્રિયકમાંથી નિપજ બને છે ત્યારે પ્રક્રિયકની સાંદ્રતા હંમેશા ઘટે અને નિપજની સાંદ્રતા હંમેશા વધે. આ એટલા માટે થાય છે કારણ કે શરૂઆતમાં જ્યારે તમે એમ કહી શકો છો કે પ્રક્રિયા શરૂ જ થઈ છે એ સમયે પ્રક્રિયક જે છે એની સાંદ્રતા સૌથી હાઈએસ્ટ હશે, કારણ કે પ્રક્રિયક વધુ હશે. ત્યારે નિપજ જે છે એ બની ના હોય એટલા માટે નિપજ નથી હોતી. જ્યારે પ્રક્રિયા અંતિમ સમયમાં આવી જશે ત્યારે પ્રક્રિયક જે છે એ સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ જશે અને નિપજ જે છે એ સંપૂર્ણ રીતે બની જશે, એટલે એનું પ્રમાણ વધુ થઈ જાય. આ જે પ્રોસેસ થઈ રહી છે એ એટલા માટે જ થાય છે, એટલે કે મીન્સ આ જે વધઘટ થઈ છે કારણ કે પ્રક્રિયક જે છે એ કન્ટિન્યુઅસ નિપજમાં રૂપાંતરિત થતો જાય છે, અને પ્રક્રિયક નિપજમાં રૂપાંતરિત થતો જાય તો સીધી વસ્તુ છે પ્રક્રિયકની સાંદ્રતા ઘટે અને નિપજની સાંદ્રતા વધે. તો અહીંયા આપણે પ્રક્રિયા વેગને જ્યારે પણ કન્સિડર કરવાની વાત આવશે તો કોઈ પણ એક પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડાનો વેગ અથવા તો તમે કોઈ પણ નિપજની સાંદ્રતામાં વધારાના વેગના હિસાબે આ પ્રક્રિયા વેગને શોધી શકો છો. હવે જ્યારે તમારી પાસે આવી રીતની એક કાલ્પનિક પ્રક્રિયા છે R ટેન્ડ્સ ટુ P, તો એની પરિસ્થિતિ જ્યારે સમજીએ કે એનામાં સમયની સાપેક્ષમાં જો વાત કરીએ છીએ તો એનામાં શું ચેન્જ આવશે. તો R ટેન્ડ્સ ટુ P પ્રક્રિયા જ્યારે લઈએ છીએ એનામાં સપોઝ કે સમય T1 છે, એટલે કે શરૂઆતનો સમય છે, તે વખતે જે R છે એની એટલે કે જે પ્રક્રિયક છે એની સાંદ્રતા આપણે શું લઈએ R1. અહીંયા ચોરસ કૌંસમાં હંમેશા એની મોલર સાંદ્રતા દર્શાવવામાં આવે છે. આ સમયે નિપજ જે છે એ નિપજ તમારી શું થઈ પ્રોડક્ટ, એનામાં પણ એની કિંમત કેટલી લઈએ 1. હવે જ્યારે અંતિમ સમય આવે છે તે વખતે પ્રક્રિયક માટે શું આવી જશે R2 અને નિપજ માટે શું આવી જશે P2. તો અહીંયા તમને શરૂઆત અને અંતિમનો સમય એટલે કે T1 અને T2 સમયે તમને પ્રક્રિયક અને નિપજની બે સાંદ્રતા મળી જાય. હવે જ્યારે કોઈ પણ પ્રક્રિયા સમજવી હોય, જેમ કે આપણે એમ કહીએ સાદી સિમ્પલ જો વસ્તુ કહીએ છીએ કે 100 મીટરની દોડ, કોઈ દોડવીર દોડે છે અને જ્યારે તમારે એનો સમય નોટ કરવો હોય તો જ્યારે એ દોડ શરૂ કરે છે ત્યારે એ સમય કેટલો હોય હંમેશા 0, શરૂઆતનો સમય. અને જ્યારે એ જે જગ્યાએ 100 મીટર દોડ કમ્પ્લીટ કરીને પહોંચશે એ સમયે જે તમારો સમય લાગી રહ્યો છે એનો શું કહેવાય અંતિમ સમય.
તો શરૂઆતનો સમય જે છે જ્યારથી પ્રક્રિયા શરૂ થઈ, મોટાભાગની પ્રક્રિયાઓ જ્યારે પણ આપણે સ્ટાર્ટ કરીશું ત્યારે એનો સમય હંમેશા કેટલો હોય? 0. શરૂઆતનો સમય, આ શરૂઆતનો સમય કહેવાય અને T2 જે છે અંતિમ સમય કહેવાય. હવે જો મારે ડિફરન્સ શોધવો હોય કે મેં કેટલા ટાઈમમાં, એટલે કે આ કોઈ પણ પ્રક્રિયા કેટલા સમયમાં પૂરી થઈ છે, તો આ બંનેનો તમારે શું કાઢવો પડે? તફાવત કાઢવો પડે. તો હંમેશા અંતિમમાંથી પ્રારંભિક બાદ થાય, અંતિમમાંથી શરૂઆતનો સમય બાદ થાય, એટલે આપણને શું મળી જાય? T2 - T1. એવી જ રીતે હું પ્રક્રિયક માટે પણ કહી શકું છું કે અંતિમ જે પ્રક્રિયકની સાંદ્રતા હતી એનામાંથી પ્રારંભિકની બાદ કરવાની, અને એવી જ રીતે મને પ્રોડક્ટ માટે એટલે કે નિપજ માટે પણ મળી જશે. અંતિમમાંથી પ્રારંભિક બાદ કર્યું. આ જે છે એનામાં આપણને એ માહિતી મળી ગઈ કે રાસાયણિક પ્રક્રિયાઓમાં પ્રક્રિયક અને નિપજની સાંદ્રતામાં આવી રીતે તમે સમયના અંતરના હિસાબે તમે એની બે વેલ્યુ મેળવી શકો છો. પણ જ્યારે હું પ્રક્રિયા વેગની વાત કરું છું તો એ પ્રક્રિયા વેગ મારે જ્યારે દર્શાવવો હોય તો હું કેવી રીતે દર્શાવી શકું? તો પ્રક્રિયા વેગ જે છે એમાં પણ પ્રક્રિયા વેગ જો હું કન્સિડર કરું છું શરૂઆતમાં, તો સપોઝ કે હું પહેલા લઉં છું પ્રક્રિયકની સાંદ્રતાનો, તો અહીંયા હું એવું લખું છું કે પ્રક્રિયકના અદ્રશ્ય થવાનો સમય, અદ્રશ્ય થવાનો વેગ લઈએ. તો પ્રક્રિયા વેગ શાના ઉપર આધાર રાખે છે? તો એની સાંદ્રતામાં, પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો ભાગ્યા એના માટે લીધેલો સમય. મતલબ કે અહીંયા તમારે જેટલો પણ પ્રક્રિયકની સાંદ્રતામાં જે ઘટાડો થયો, આ જે ઘટાડો થયો છે એ કેટલા સમયમાં થયો છે એ બંનેની માહિતી. અહીંયા ઘટાડો થાય છે એટલા માટે ચિહ્ન શું આવી જશે? માઇનસ ચિહ્ન આવી જાય. જે ઘટાડો છે એ કેવી રીતે દર્શાવીશું? તો જે તફાવત મળે છે એના આધારે, અને લીધેલો સમય મતલબ શું થઈ ગયો? ડેલ્ટા ટી. તો તમને આવી રીતે અહીંયા પ્રક્રિયક માટે મળી જાય. એવી જ વસ્તુ તમે જ્યારે નિપજ માટે વાત કરીએ તો નિપજ માટે શું આપણે લખી શકીશું? નિપજના દ્રશ્ય થવાનો વેગ. આ દ્રશ્ય અને અદ્રશ્ય કેમ લખ્યું છે હું હમણાં તમને સમજાવું. એના માટે જ્યારે પ્રક્રિયા વેગ આપણે લખીશું તો એ પ્રક્રિયા વેગ શું થઈ જશે? નિપજની સાંદ્રતામાં વધારો છેદમાં લીધેલો સમય. તો ડેલ્ટા પી છેદમાં અહીંયા પ્લસ આવશે, કારણ કે અહીંયા શું થાય છે? સાંદ્રતામાં વધારો થાય છે એટલા માટે પ્લસ લઈશું. અહીંયા સાંદ્રતામાં ઘટાડો થાય છે એટલે માટે માઇનસ લઈશું. અદ્રશ્ય થવાનો એટલા માટે કીધું છે શબ્દ કારણ કે આપણે કહેતા રહ્યા છીએ કે પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જાય છે જેમ જેમ પ્રક્રિયા આગળ વધશે, એટલા માટે એનો અદ્રશ્ય થવાનો, કારણ કે જ્યારે નિપજ સંપૂર્ણપણે બની ગઈ તો ત્યાં તમને પ્રક્રિયક મળવાનો નથી. જ્યારે નિપજના દ્રશ્ય થવાનો વેગ મતલબ કે અહીંયા નિપજ બને છે તો પહેલા નથી હોતી, ત્યારે એનામાંથી જેમ જેમ નિપજ બનતી જાય છે એમ નિપજમાં વધારો થતો જશે, એટલે નિપજની દ્રશ્ય થવાનો વેગ તો એને પોઝિટિવ વેલ્યુ આવે અને પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય એટલે એની નેગેટિવ વેલ્યુ આવે. આ જે છે એ બંનેની સાંદ્રતાનો જે ફેરફાર છે એ આપણે સામાન્ય રીતે એના સરેરાશ વેગ તરીકે કન્સિડર કરી શકીએ છીએ અને એ દર્શાવાશે RAV. બરાબર છે. રિએક્ટિવ આ જે છે રિએક્શન એવરેજ વેગ તમારે ગણવાનો છે, એટલે કે સરેરાશ વેગ ગણવાનો છે, તો એના માટે તમને આ રીતે દર્શાવાય. આ જે છે એના ઉપરથી આપણને માહિતી મળી ગઈ કે અહીંયા જે પ્રક્રિયાનો સરેરાશ વેગ છે એ પ્રક્રિયાનો સરેરાશ વેગ એ તમારા પ્રક્રિયક અને નિપજ એ બંનેની જે વેગ છે એના ઉપર આધાર રાખે છે. તો આમાં તમે આ રીતે તમને એ વસ્તુ મળી જાય. અહીંયા જે છે એ સામાન્ય રીતે આપણે પ્રક્રિયાનો સરેરાશ વેગ લીધો છે એ પ્રક્રિયકની ઘટતી સાંદ્રતાના આધારે અને નિપજની વધતી સાંદ્રતાના આધારે સમાન તમને મળી જાય, પણ બંનેમાં જે છે એ તમને આવી રીતે ચિહ્નનો ફરક મળશે. હવે આને જો આપણે ગ્રાફના આધારે સમજવું હોય તો આપણે ગ્રાફના આધારે સમજીએ કે એનામાં ખરેખર શું થાય છે, પણ એ પહેલા આપણે એનો એકમ જોઈ લઈએ.
તો અહીંયા એકમ તમે જોઈ શકો છો કે સાંદ્રતા આપી છે અને નીચે સમય છે. સાંદ્રતા એટલે સપોઝ કે એનો એકમ મોલ પ્રતિ લીટર છે અને સમયનો એકમ શું છે? સેકન્ડ. તો એનો એકમ શું થઈ જશે? મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. બરાબર છે. તો જે રીતનો તમને આપ્યો હોય, સમય મિનિટમાં આપ્યો હોય તો મિનિટ ઇન્વર્સના આધારે લખી શકો છો, સેકન્ડમાં આપ્યો હોય તો સેકન્ડના આધારે. પણ સૌથી બેસ્ટ છે એનો આન્સર તમારે સેકન્ડના આધારે કન્વર્ટ કરવાનો. તમને અલગ અલગ એકમોના આધારિતના દાખલા પણ પૂછાશે તો એના આધારે તમને એની પ્રેક્ટિસ થઈ જશે. સાંદ્રતાનો જે એકમ હોય ભાગ્યા સમયનો એકમ, એ જ મૂળ પ્રક્રિયા વેગનો એકમ થશે. હવે આ જ વસ્તુ જો આપણે ગ્રાફના આધારે સમજીએ તો આપણને અહીંયા જોવા મળે છે. તો અહીંયા આપણે બે ગ્રાફ બનાવ્યો છે. એક છે પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા વર્સિસ સમયનો ગ્રાફ છે. અહીંયા પ્રક્રિયકની સાંદ્રતા વર્સિસ સમયનો ગ્રાફ છે અને આ નિપજની સાંદ્રતા વર્સિસ સમયનો ગ્રાફ છે. તમે અહીંયા જોઈ શકો છો, હમણાં જેમ આપણે કીધું એમ કે કોઈ પણ જ્યારે પ્રક્રિયા લો છો R ટેન્ડ્સ ટુ P, તો એ પ્રક્રિયામાં R ટેન્ડ્સ ટુ P, આ પ્રક્રિયામાં તમારે પ્રક્રિયક જે છે એ ધીમે ધીમે ઘટતો જાય છે. તમે આ જોઈ શકો છો કે આ કર્વ જે છે એ તમારો ઘટતો જાય છે. જેમ જેમ સમય જશે આ સમય આમ વધતો જાય છે. તો સમય જેમ વધતો જાય છે એમ પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જાય છે. તમને અહીંયા મેં ડિફરન્સ આપ્યો છે. જેમ કે અહીંયા T1 સમયે તમે દેખશો તો R1 ની કિંમત અહીંયા છે હાઈ પોઈન્ટ પર. સપોઝ કે આ જો અહીંયા 10 હશે તો અહીંયા R2 ની કિંમત જ્યારે T2 સમય આવશે ત્યારે કેટલી થઈ ગઈ? 8 થઈ ગઈ. મતલબ કે સાંદ્રતા ઘટે છે. આ જે છે એ સાંદ્રતા ઘટતો જવાનો ગ્રાફ છે. એની સામે જ્યારે નિપજની સાંદ્રતા લેશો, સમય વર્સિસનો ગ્રાફ, તો તમે અહીંયા જોશો કે જેમ જેમ સમય વધે છે, સમય ફરીથી આ જ દિશામાં વધી રહ્યો છે, પણ અહીંયા તમે T1 ની વેલ્યુ જુઓ કે સપોઝ કે અહીંયા 8 હશે તો T2 સમયે એ કેટલી થઈ જશે? 10. મતલબ જેમ જેમ સમય જઈ રહ્યો છે એમ નિપજની સાંદ્રતાની વેલ્યુ વધતી જાય છે. અહીંયા તમને R2 માઇનસ R1 કરો છો તો ડેલ્ટા R મળશે અને અહીંયા P2 માઇનસ P1 કરશો તો ડેલ્ટા P મળશે. આ જે વધઘટ થઈ છે એ વધઘટના જ આધારે તમને અહીંયા ડેલ્ટા R અને ડેલ્ટા T ની કિંમત મળી જાય. જે હમણાં આપણે આગળ મળી હતું એ જ કે ડેલ્ટા R અપોન ડેલ્ટા T એની વેલ્યુ કેટલી મળશે? નેગેટિવ. આ જ એનો શું થઈ જશે? એવરેજ વેગ. એવી રીતે જો હું નિપજ માટે કન્સિડર કરીશ તો એ મને શું મળશે? ડેલ્ટા P અપોન ડેલ્ટા T. એટલે કે પ્રક્રિયક અને નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર ભાગ્યા તેના માટે લીધેલો સમય. અહીંયા એક બીજી વસ્તુ આપણે મળી જશે એ છે એનો ઢાળ. આ જે ઢાળ કિંમત મળશે એ ઢાળ આપણે શોધવાનો થાય છે. એ ઢાળની વાત આપણે કરીશું. એ છે એ પ્રક્રિયાના ત્વરિત પ્રક્રિયા વેગની વાત અહીંયા કરેલી છે. આ જે વસ્તુ આપી દીધી છે અહીંયા ગ્રાફમાં આપણને એ વસ્તુ મળી ગઈ કે જેમ જેમ છે એ ગ્રાફ ઉપરથી તમને આઈડિયા આવી જશે કે તમે એનો સરેરાશ વેગ, પ્રક્રિયા વેગ નક્કી કરી શકો. પણ જ્યારે રાસાયણિક પ્રક્રિયાઓ કરો છો ત્યારે એવી પ્રોબ્લેમ થાય છે કે સરેરાશ સમય આપણે જ્યારે પણ શોધીશું તો એના માટે પ્રક્રિયા વેગ જે છે એ પણ બદલાતો જશે અને એ જે છે અહીંયા સરેરાશ સમય કોઈ પણ પ્રક્રિયાનો વેગ દર્શાવવા માટે ઉપયોગી થઈ શકે નહીં. અને એટલા જ માટે એવું નક્કી કરવામાં આવ્યું કે કોઈ પણ સમયે અહીંયા આશરે અહીંયા મેં T1 T2 અહીંયા લખ્યા છે, પણ કોઈ પણ સમયે હું એનો વેગ માપું તો એ માટે મારા માટે એ કેવો કહેવાશે? ત્વરિત વેગ બનશે. એવું સેમ અહીંયા પણ થાય, નિપજ અને સાંદ્રતા માટે પણ થાય. આ જે ત્વરિત વેગ મળે છે એ આપણને કઈ રીતે મળે છે તો આપણે એમ કહી શકીએ છીએ કે જ્યારે કોઈ પણ સમયે તમે વેગ માપશો તો આપણે એમ કહેવાય કે સૌથી ઓછા સમયગાળા માટેનો સરેરાશ વેગ થયો. સૌથી ઓછો એટલે મેં આ ઢાળ બનાવ્યો છે. તમે અહીં જોઈ શકો છો કે અહીંયા જે જે સમય આવશે એ નાનો ગાળો થઈ ગયો અને એ ગાળા દરમિયાન જ આપણે એનો વેગ માપી લઈએ તો એ ત્વરિત વેગ તરીકે કન્સિડર થઈ જશે. ત્વરિત વેગ જે છે એ સામાન્ય રીતે જેને ગાણિતીય રીતે તમે કહેવા જશો તો અનંત સૂક્ષ્મ રીતે ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0. બરાબર છે. એના માટે જ્યારે તમે વેગ કન્સિડર કરશો તો એ તમારો કેવો મળી જશે? ઇન્સ્ટન્ટ. એટલે એને લખીશું આપણે INST. એની વેલ્યુ આ જ રીતે મળશે પણ મોટા તફાવતની જગ્યાએ નાનો તફાવત તો સ્મોલ d R અપોન dt અને એના જ બરાબર સ્મોલ
dp/dt. જે વધારે મોટો તફાવત હતો એની જગ્યાએ આપણે નાનો તફાવત લઈ લીધો, એટલે ડેલ્ટાની જગ્યાએ હવે આપણે શું લખીશું? સ્મોલ ડી. આની જે આખી છે એનામાં તમને એક કોયડો બુકમાં આપી દીધો છે, એની આખી ડિટેલ સમજાવવા માટે કે આ વસ્તુ કેવી રીતે કન્સિડર થાય. પણ આ જે વસ્તુ છે એ તમે ગ્રાફના આધારે શોધી શકો છો, એટલા માટે તમને એના દાખલા એ જે છે બોર્ડમાં પૂછવાની શક્યતાઓ ઓછી. તમને વેલ્યુઝ આપી દેશે, પ્રક્રિયકની સાંદ્રતાનો તફાવત અને સમયનો ગાળો આપી દે તો તમે એના આધારે ગણી શકો છો. સમયનો ગાળો મતલબ તમને T2 વેલ્યુ આપેલી હોય અને T1 વેલ્યુ આપી હોય, તો તમને ડેલ્ટા T શોધવા કીધું હોય અથવા તો dt શોધવા કીધું હોય તો શું કરવાનું? T2 માઇનસ T1, તે એનો સમયનો ગાળો કહેવાય. મોટામાંથી નાની સંખ્યાને બાદ કરી દેવાનો. આ જે વસ્તુ મળી છે એ આપણને માહિતી આપે છે કે પ્રક્રિયા વેગ જે છે એ તમે ગ્રાફના આધારે કેવી રીતે કન્સિડર કરી શકો, કારણ કે અહીંયા સમયના આધારે પ્રક્રિયા વેગ બદલાતો જાય. એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જ્યારે કરશો ત્યારે એનામાં સમય બદલતો જવાનો અને એના આધારે એનો વેગ નોંધતો જવાનો, એટલે કે એની સાંદ્રતામાં શું તફાવત આવ્યો છે આપણે નોટ કરવો પડે. હવે પ્રક્રિયા વેગ કેવી રીતે મળે છે એ વસ્તુ મળી ગઈ, પણ જ્યારે કોઈ રાસાયણિક સમીકરણ આપ્યું હોય અને એના ઉપરથી તમારે એનો પ્રક્રિયા વેગ લખવો હોય તો એ કેવી રીતે લખાય એ સમજીએ. તો સપોઝ કે મારી પાસે આ પ્રક્રિયા છે, મર્ક્યુરી અને ક્લોરાઇડ વચ્ચેની પ્રક્રિયા લખીએ, એનામાંથી મને નિપજ મળે છે HgCl2. આ જે છે એના માટેનો મારે પ્રક્રિયા વેગ લખવો હોય તો સાદી સિમ્પલ હમણાં જે રીતે લખ્યો તો એવી રીતે કે પ્રક્રિયાનો વેગ બરાબર શું કન્સિડર કરીશું? નિપજ જે છે એ નિપજ, હવે પ્રક્રિયક છે તો બે પ્રક્રિયક છે એટલા માટે બંને પ્રક્રિયકની સાંદ્રતા કન્સિડર કરવાની. રૂલ એનો એ જ છે કે નિપજ હોય એની આગળ પ્લસ આવે અને પ્રક્રિયક હોય તો એની આગળ માઇનસ આવે. તો નિપજ તમારી શું મળી જશે? HgCl2/dt. હવે આ જે પ્રક્રિયા છે સૌથી સાદામાં સાદી છે, કારણ કે તમે દેખી શકો છો એની આગળ જે છે એ મોલની સંખ્યા સરખી છે, 3 જેટલા બે પ્રક્રિયક અને એક નિપજ, એ 3 ની સામે મોલની સંખ્યા સરખી છે, એટલા માટે તમે આવી રીતે ઇઝીલી લખી શકો છો. પણ સપોઝ કે આ રીતની પ્રક્રિયા હોય 2HI H2 ગેસ પ્લસ I2 ગેસ, તો આવી રીતની પ્રક્રિયા માટે તમે કેવી રીતે એનામાં લખી શકો? કારણ કે અહીંયા તો પ્રક્રિયા વેગ જે છે એનામાં પ્રક્રિયક અને નિપજો ના તત્વયોગમિતીય ગુણાંક જે છે એ બરાબર નથી, મતલબ અહીંયા 2 છે ને અહીંયા 1 છે. તો એ વખતે એમની કોઈ પણ પ્રક્રિયા જે છે, જેમ કે સપોઝ કે પ્રક્રિયક છે તો એનામાં એનો અદ્રશ્ય થવાનો વેગ અથવા તો નિપજમાં જો એ ચેન્જ હોય તો એમનો દ્રશ્ય થવાનો વેગ જે છે એમના અનુરૂપ, એટલે કે જે આગળ તત્વયોગમિતીય ગુણાંક આપેલો છે એના ભાગાકાર જેટલો કરવાનો. મતલબ આ પ્રક્રિયાનો જ્યારે મારે વેગ લખવાનો થશે તો હું એને કેવી રીતે લખીશ? પ્રક્રિયક છે મારી પાસે H માઇનસ આવી જાય, પણ એનામાં શું કરવાનું છે કે એની આગળ જેટલો તત્વયોગમિતીય છે એ સંખ્યાને એના વડે ભાગી કાઢવું. સાદી સિમ્પલ વસ્તુ. અહીંયા 2 છે અને અહીંયા 1 છે. જો મારે આને સરખું કરવું હોય તો હું આખા સમીકરણને આ HI ને હું 2 વડે ભાગી કાઢું તો મને 1 ની કિંમત મળી જાય. એટલા માટે મેં એને ભાગી કાઢ્યા 2 વડે તો મને શું મળી ગયું? સમાન ગુણાંક મળી ગયો. બાકીની જે છે જે નિપજ છે એ નિપજમાં કોઈ પણ પ્રકારનો ફરક પડે નહીં, એ તો એવું નહીં જ રહેશે. ખાલી પ્લસ અને માઇનસ સાઇનમાં ધ્યાન રાખવાનું કે જ્યારે પણ નિપજ માટે લખો છો તો પ્લસ સાઇન હોવી જોઈએ અને પ્રક્રિયક માટે લખો છો તો માઇનસ સાઇન હોવી જોઈએ. આવું જ એક બીજું ઉદાહરણ લઈ લઈએ તો તમને એની પ્રેક્ટિસ થઈ જાય કે જ્યારે તમને કોઈ પણ ધ્યાન એટલું જ રાખવાનું છે, કોઈ પણ ગુણાંક હોય એને ક્યાં લખી કાઢવાનો? છેદમાં લખવાનો. સાદી ભાષામાં એવું કહીએ આપણે. સપોઝ કે તમારી પાસે આ પ્રક્રિયા છે 5Br માઇનસ પ્લસ BrO3, આ બધા દ્રાવણમાં છે એટલે aqueous પ્લસ 6H પ્લસ gives 3Br2 3H2. બરાબર છે. હવે આ પ્રક્રિયા માટેનો એનો વેગ લખવો હોય તો આપણે એનો વેગ કેવી રીતે લખીશું? તો આપણે
વેગ બરાબર તમને કીધું એમ કે જેટલો પણ આંકડો આપ્યો હોય એને નીચે લખી કાઢવાનો. ધ્યાન રાખવાનું છે પ્લસ અને માઇનસ સાઇનનું. બાકી સેમ જે રીતનું આપેલું હોય, જે આંકડો આપેલો હોય એ આંકડાને નીચે લખી દેવાનો ભાગાકારમાં અને બાકી એમને એમ ચલાવવાનું. અહીંયા પ્રક્રિયક અને નિપજ બંનેના વેગ એકબીજા જેટલા જ થશે એમના અનુરૂપ ચિહ્નના આધારે. હવે કોનો વારો આવ્યો? નિપજનો. ડેલ્ટા BR2 છેદમાં ડેલ્ટા T અને 1/3 સોરી હા બરાબર છે 1/3 ડેલ્ટા H2O છેદમાં ડેલ્ટા T. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે શું કર્યું છે, જેટલા પણ આંકડા અહીંયા 5 હતા તો નીચે 5 લખી કાઢ્યા, કશું નહોતું તો અહીં કંઈ ના લખ્યું. 6 હતા તો ભાગ્યા 6 કર્યા, અહીંયા 3 હતા તો ભાગ્યા 1/3 કર્યા, એટલે ભાગ્યા 3 કર્યા અને અહીંયા પણ 1/3 કર્યા. માઇનસ ચિહ્ન પ્રક્રિયકો માટે જ લખવાના અને પ્લસ ચિહ્ન તમારે નિપજો માટે જ લખવાના. આ જે છે એ સામાન્ય રીતે લેવા જાઓ છો તો તમારી જેટલી પણ જે પ્રક્રિયક છે એના આધારે એની વેલ્યુઝ લખાય છે. આની અંદર બીજી એક વસ્તુ છે એ છે વાયુરૂપ પ્રક્રિયા માટે અચળ તાપમાને જે સ્પીસીસ લીધો એટલે કે જે પણ પદાર્થ તમને આપ્યો હોય એની સાંદ્રતા તેના આંશિક દબાણને સમપ્રમાણ હોય છે. એટલે અહીંયા જ્યારે તમે પ્રક્રિયક અને નિપજ ગેસ ફોર્મમાં આપેલું હોય એટલે કે નીચે ગેસિયસ લખેલું હોય તો એનો વેગ જે છે એના આંશિક દબાણના ફેરફાર તરીકે પણ તમે દર્શાવી શકો છો. એટલે એ એક નવું વસ્તુ બની ગઈ. અહીંયા જે વસ્તુ તમારે ધ્યાન રાખવાની હતી એટલું જ કે જો સાદી પ્રક્રિયા હોય તો એ સાદી પ્રક્રિયામાં તમારો વેગ સીધો આવી જશે આ રીતે, જેનામાં કોઈ પણ તમારે ભાગાકાર કરવાની જરૂર નથી. પણ નિપજ કે પ્રક્રિયક બંનેમાં ગુણાંકની ફેરબદલ હોય તો તમારે પછી આ રીતે એનો ગુણાંક ત્યાં દર્શાવી દેવાનો. હવે આ જે વસ્તુ આપી દીધી છે એના આધારે એના આપણે દાખલા ગણી શકીએ છીએ. તો આપણે અહીંયા એના દાખલા થોડા દેખી લઈએ. હવે આપણે કોયડા નંબર 4.2 ની વાત કરીએ. એની અંદર તમને જે સંખ્યા આપી છે એમાં જો જોઈએ તો CCl4 માં N2O5 નું 318 કેલ્વિન તાપમાને વિઘટન દ્રાવણમાં N2O5 ની સાંદ્રતાનું નિયંત્રણ કરીને અભ્યાસ કરવામાં આવેલ છે. પ્રારંભમાં એટલે શરૂઆતની સાંદ્રતા લઈએ તો N2O5 ની સાંદ્રતા 2.33 મોલ પ્રતિ લિટર છે. તે સમયે શરૂઆત કન્સિડર કરીએ મતલબ T1 ની વેલ્યુ કેટલી હશે? 0. આ જ સમય એના પછી 184 મિનિટ પછી તે ઘટીને કેટલી થઈ ગઈ? 2.08. એટલે એ શું થઈ જાય? N2O5 ની અંતિમ સાંદ્રતા થઈ ગઈ. તો તમને T2 કેટલું મળી હશે? 184. આ જે વસ્તુ મળી છે તો એનામાં તમને પૂછ્યું છે કે સરેરાશ વેગ કલાક, મિનિટ અને સેકન્ડના સમયમાં ગણો. એટલે તમારે અહીંયા જે ટાઈમ જે છે એ મિનિટનો છે, એનામાંથી તમારે એનું કન્વર્ઝન સેકન્ડ અને કલાક બંનેમાં કરવાનું અને એના આધારે એની સાંદ્રતા સરેરાશ વેગ શોધવા કીધો છે. એ ઉપરાંત તમને પૂછ્યું છે કે અહીંયા NO2 એટલે કે જે નિપજ છે એ નિપજના ઉત્પન્ન થવાનો વેગ કેટલો હશે. તો આપણે સૌથી પહેલા સરેરાશ વેગ શોધીશું. સરેરાશ વેગ માટેનું સૂત્ર આપણી પાસે છે, કારણ કે આપણને ખાલી પ્રક્રિયકનું પૂછ્યું છે તો આગળ 2 છે એટલા માટે હું એને છેદમાં 2 લખી કાઢીશ. ડેલ્ટા N2O5 છેદમાં ડેલ્ટા T 1/2 N2O5 તમારી પાસે 2 છે બરાબર છે. એક છે બીજો અને એક પહેલો એટલે કે અંતિમમાંથી પ્રારંભિક બાદ કરવાનું. અહીંયા ધ્યાન રાખજો કે અહીંયા નાનું મોટું એવું કન્સિડર કરવાનું સાંદ્રતામાં નથી જરૂર, કારણ કે સાંદ્રતામાં તમારે અંતિમ અને પ્રારંભિકના હિસાબે જ બાદ કરવાની અને સમય તો ઓલરેડી હંમેશા મોટામાંથી નાનો જ બાદ થવાનો આવી જશે. તો અહીંયા તમારી પાસે જે જવાબ આવી જશે એ જવાબ તમારો જ્યારે ફાઇનલ આ બંનેની બાદબાકી ભાગ્યા 184 કરશો તો ફાઇનલ આન્સર તમે લખી શકો છો. તમે જો કેલ્ક્યુલેટરમાં ગણશો તો એ આન્સર તમારી પાસે આવી જશે 10⁻⁴. બરાબર છે. એટલે આ મીંડાઓ આગળ આવશે, મીંડાઓને આપણે આગળ ચેન્જ કરી દઉં 10⁻⁴. આ જે એકમ હશે એ કયો હશે? મોલ પ્રતિ લિટર છેદમાં મિનિટ, કારણ કે મેં અહીંયા કોઈ કન્વર્ઝન હજી સુધી કર્યું નથી. હવે જે છે એ આપણને શું કીધું છે કે કલાક અને સેકન્ડ બંનેમાં કન્વર્ઝન કરવાનું છે. તો એ જે એકમમાં આપણે ચેન્જ કરવો છે તો આપણે પહેલા ફાઇનલ આન્સર લખી કાઢીએ
એ એકમમાં જે ફેરફાર થશે મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ મિનિટ ભાગ્યા મિનિટ છે, બરાબર છે। હવે આપણે એને કલાક અને સેકન્ડમાં કન્વર્ટ કરવાનું છે, તો વારાફરતી આપણે જોઈએ। તો પહેલા આપણે કલાકમાં કન્વર્ટ કરીએ તો આપણે કલાકનો સંબંધ જાણીએ છીએ કે 60 મિનિટ બરાબર 1 કલાક થાય। તો અહીંયા મારી પાસે તો 1 મિનિટ છે, તો 1 મિનિટ બરાબર કેટલા? તો શું થઈ જશે? 1/60 લખાય, સાદી સિમ્પલ વસ્તુ। આ જ વસ્તુ આપણે અહીંયા કન્વર્ટ કરીને લખીએ તો મોલ ઇન્ટુ ઇન્વર્સ, તો 1 મિનિટ બરાબર કેટલું લખાશે? 1/60 કલાક। તો અહીંયા શું થઈ જશે? 1/60 કલાક લખાય, તો શું થઈ જશે? 10⁻⁻4 ગુણ્યા 60, અને હવે એકમ શું થઈ ગયો? ભાગ્યા કલાક। ક્લિયર? તો એનો આન્સર શું થઈ જશે? 4.07 ગુણ્યા 10⁻²। આ જે છે એનો ગુણ્યા 60 કર્યું એટલા માટે એનો આન્સર આવી ગયો। એકમ શું થઈ જશે? મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ભાગ્યા કલાક। એવી જ રીતે જ્યારે સરેરાશ વેગ તમને શોધવા કીધો છે સેકન્ડમાં, તો એ સેકન્ડ માટેનું કન્વર્ઝન આપણે અહીંયા શું લખીશું? તો આપણી પાસે છે કે 60 સેકન્ડ બરાબર 1 મિનિટ। મારે જરૂર 1 મિનિટની જ છે, તો 1 મિનિટ બરાબર કેટલા થઈ જશે? 60 સેકન્ડ। તો સીધું સિમ્પલ મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ભાગ્યા જે મિનિટ હતા એનું કન્વર્ઝન મારે હવે શામાં કરી દેવું છે? સેકન્ડમાં। તો એ સેકન્ડમાં કન્વર્ઝન કરીએ તો આપણે શું કરવું પડશે? સાદું સિમ્પલ 60 સેકન્ડ વડે એને ભાગી દેવાનું, કારણ કે 1 મિનિટ અહીંયા એ કશું નથી, મતલબ કે 1 મિનિટ, તો 1 મિનિટ બરાબર કેટલી સેકન્ડ છે? ડાયરેક્ટ 60 સેકન્ડ। તો આપણે ડાયરેક્ટ 60 લખીશું। અહીંયા આપણે એનું કન્વર્ટ કરવું પડ્યું, કારણ કે 1 મિનિટ બરાબર 1/60 કલાક થતા હતા। તો જ્યારે 60 વડે ભાગી કાઢશો તો એનો આન્સર થઈ જશે 1.13 ઇન્ટુ 10⁻5 મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ પ્રતિ સેકન્ડ, બરાબર છે। તો અહીંયા તમને જે સરેરાશ વેગ કલાક અને સેકન્ડમાં શોધવા કીધો તો એ તમે આપણે આવી રીતે શોધી શકીએ છીએ। હવે તમને જે કીધું હતું કે આનામાં તમારે N2O નો જે ઉત્પન્ન થવાનો વેગ કેટલો છે એ પણ તમને શોધવા કીધો છે। તો આપણે એની જો વાત કરીએ તો N2O નો વેગ શોધવો, મતલબ એનો પણ તમારે સૂત્ર મૂકી દેવાનું। એનો વેગ N2O ની આગળ કેટલા છે? 4। અહીંયા નિપજ છે એટલા માટે પોઝિટિવ સાઇન આવશે। N2O જે છે એ એની વેલ્યુ તમારી પાસે નથી, પણ આપણી પાસે વેગની વેલ્યુ છે, એટલે આપણે શું કરીશું? વેગનું કિંમત મૂકીશું। અહીંયા વેગ કયો લઈ લેવાનો? તો શરૂઆતનો મિનિટ વાળો જે હતો એ જ મિનિટ વાળો વેગ લઈ લેવાનો। 6.79 10⁻⁴ બરાબર 1/4 ડેલ્ટા N2O છેદમાં ડેલ્ટા ટી, બરાબર છે। આ જે વસ્તુ મળી છે એના આધારે તમે હવે એને સાદું સિમ્પલ 4 ને આના ગુણાકારમાં લઈ લઈએ તો આપણને જે N2O5 નો જે વેગ શોધવાનો હતો એ વેગ આપણને અહીંયા મળી જશે। તો જવાબ શું થઈ જશે? 2.72 ઇન્ટુ 10⁻³ મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ પ્રતિ મિનિટ, બરાબર છે। તો આ N2O ની તમને કેલ્ક્યુલેશન અહીંયા મળી ગઈ। એક્ઝામમાં સાદા સિમ્પલ આન્સરના કન્વર્ઝન કરી લેવાના, એટલે કેલ્ક્યુલેટરમાં તમને આન્સર 0.00272 આવ્યું છે તો એને ઘાતમાં કન્વર્ટ કરીને લખવું એ આપણા માટે થોડુંક સારું રહેશે। હવે આના જ આધારે લખાણ સંબંધિત દાખલા આપ્યા છે, તો એ લખાણ સંબંધિત દાખલા જોઈ લઈએ। આ જ રીતે જ એને શોધવાના છે અને આ રીતે જ એને દાખલા કરવાના છે, એટલે સિમ્પલ તમને દાખલો આપ્યો છે। તો લખાણ સંબંધિતનો 4.1મો દાખલો તમને અહીંયા કીધું છે કે R ટેન્ડ્સ ટુ P ની પ્રક્રિયા આપી દીધી છે। આ R ટેન્ડ્સ ટુ P ની પ્રક્રિયામાં શરૂઆતની સાંદ્રતા એ પણ પ્રક્રિયકની આપી છે, કેટલી છે? 0.03 મોલર। ત્યાંથી ઘટીને એ કેટલી થઈ ગઈ? 0.02 મોલર, અને એ પણ એના માટે કેટલો સમય લાગ્યો? તો ફક્ત 25 મિનિટ। T1 તો હંમેશા 0 જ રહેવાનું છે। તમને અહીંયા પૂછ્યું છે કે એના સમયમાં મિનિટ અને સેકન્ડ બંનેનો ઉપયોગ કરીને પ્રક્રિયાનો સરેરાશ વેગ શોધો। તો સાદી સિમ્પલ
વેગ બરાબર માઇનસ ડેલ્ટા આર છેદમાં ડેલ્ટા ટી. અહીંયા આર ટેન્સ ટુ પી છે એટલે અહીંયા કોઈ પણ ઘાત તમારી નીચે જવાની નથી, તમારે ખાલી એની બાદબાકી કરવાની છે. જે ફાઇનલ આવ્યો છે એનામાંથી પ્રારંભિક બાદ કરી દઈએ ભાગ્યા 25. તો તમારો જે આન્સર છે એ આન્સર કેટલો થઈ જશે અહીંયા? તેનો જવાબ તમે જ્યારે કેલ્ક્યુલેટ કરશો તો તમને શું મળી જશે? 0.0004. હવે આ તમને જે એકમ મળ્યો છે એ કેટલો થઈ જશે? મોલ કેપિટલ એમ એ જ તમારું મોલર છે ભાગ્યા મિનિટ. અહીંયા તમને એકમ જે છે એ તમને સેકન્ડમાં પણ શોધવા કીધો છે. તો સેકન્ડમાં આપણે હમણાં જ કર્યું હતું કન્વર્ઝન, એના આધારે જો યાદ કરી લઈએ તો મિનિટ હોય તો શું કરવાનું? 60 સેકન્ડ. 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. તો એનો તમારે 60 વડે ભાગાકાર કરી દેવાનો. તો તમારો આન્સર જે છે એ કેટલો થઈ જશે? જો આ મીંડાઓની સાપેક્ષમાં વાત કરશો તો અહીંયા આવી જશે 5 મીંડા, પછી 666 7. તો આન્સર શું થઈ જશે? સેકન્ડ. બરાબર. તો આ તમારો આન્સર છેલ્લો થઈ ગયો મિનિટ અને સેકન્ડ બંનેમાં. આ થયો કોયડા નંબર 4.1. આના જેવો કોયડા નંબર 4.2 તમને આપ્યો છે. એની જો વાત કરીએ તો એ કોયડામાં તમને એવું કીધું છે સંખ્યામાં કે જો 2a પ્રક્રિયક છે ને એનામાંથી એ કોઈ પણ એક નિપજ બને છે. અહીંયા એની સાંદ્રતા જે આપી છે એટલે શરૂઆતની સાંદ્રતા આપી છે 0.5 મોલ પ્રતિ લીટર. એનામાં એની ઘટ થઈને કેટલી થઈ જાય છે? 0.4. અને એના માટેનો જે સમય તમને આપી દીધો છે એ કેટલો આપ્યો છે? 10 મિનિટ. કારણ કે તમને એવું કીધું કે 10 મિનિટમાં 0.5 થી ઘટીને કેટલી થઈ જાય છે? 0.4. તો એના માટે તમને શોધવા કીધું છે કે આ ગાળા દરમિયાનનો વેગ તમારે શોધવાનો છે. ફરીથી પ્રક્રિયક જ આપ્યો છે એટલે ડેલ્ટા એ છેદમાં ડેલ્ટા ટી માઇનસ, પણ અહીંયા તમારે દેખવાનું છે કે અહીંયા 2a આપ્યું છે એટલે 1/2 આવશે. તો માઇનસ 1/2 0.4 માંથી 0.5 થઈ જશે. અહીંયા ધ્યાન રાખવાનું નાનામાંથી મોટી કિંમત બાદ કરશો તો એટલે માઇનસ ચિહ્ન જતું જ રહેશે. ભાગ્યા T2 કેટલું થઈ જશે? 10 માંથી બાદ કરો 0 એટલે 10 જ લખાઈ જશે. આનો જ્યારે આન્સર લાવશો તો તમને વેલ્યુ શું મળી જશે? ભાગ્યા 2 કરવાની હતી એટલે 0.05. તો આ તમને મળી જશે અહીંયા મોલ પ્રતિ લીટર અથવા તો મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ પ્રતિ મિનિટ. તો આ તમારો છેલ્લો જવાબ આવી જાય. અહીંયા તમને કોઈ પણ સેકન્ડ કે કલાકમાં કન્વર્ઝન નથી આપ્યું એટલે ડાયરેક્ટ તમે એનો સીધો સિમ્પલ આન્સર લખી શકો છો. એટલે આ જે પ્રક્રિયા વેગની માહિતી મળી છે એ પ્રક્રિયા વેગ ઉપરથી તમે આવી રીતના સાદા સિમ્પલ દાખલાઓ એક વાક્યના સવાલ જવાબ એટલે કે MCQsમાં પણ પૂછાઈ શકે છે. તો તમે એના આન્સર આપી શકો છો. ધ્યાન રાખવાનું કે માઇનસ ચિહ્ન જ્યારે નાનામાંથી મોટું જશે તો ઓલરેડી જતું રહેશે, પણ જો મોટામાંથી નાનો હશે જે પ્રક્રિયક માટે તો શક્ય થવાનો નથી, કારણ કે એની સાંદ્રતામાં હંમેશા ઘટાડો જ થશે, કોઈ દિવસ વધારો થવાનો નથી. નિપજમાં પોઝિટિવ આવે એ વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે.